નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે ફરીથી આપણે એક ન્યૂઝ આર્ટિકલની ચર્ચા કરીશું જે અંગ્રેજીમાં છે એને આપણે ગુજરાતીમાં સમજીશું. એમાં આ આર્ટિકલમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ છે એને આપણે સમજીશું. ઠીક છે. તો ઓવરઓલ આપણો ટાર્ગેટ એ રહેશે કે આપણે આને જે ઇંગ્લિશ આર્ટિકલ છે એને ગુજરાતીમાં સમજીશું. બરાબર, જેથી કરીને આપણું ઇંગ્લિશ જે છે એ વાંચવાનો જે ડર છે એ દૂર થાય. કેમ કે ઘણા અઘરા વર્ડ્સ આવતા હોય, સેન્ટેન્સ ફોર્મેશન એ રીતે હોય, પછી સેન્ટેન્સ કેટલાક લાંબા હોય, તો એનાથી શું થાય કે કન્ફ્યુઝન થાય, એનું મિનિંગ આપણને જલ્દી ખબર ના પડે. અને ઘણીવાર શું થાય કે આપણી વાંચવાની મેથડ અને આપણી વોકેબ્યુલરી જે છે એ એની ઉણપના કારણે આપણે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચી શકતા નથી. અને ઇંગ્લિશ શરૂઆતમાં તમે શીખતા હો ત્યારે તમને વોકેબ્યુલરી છે થોડી હેરાન કરતી હોય છે, કેમ કે વારે ઘડીએ તમારે ડિક્શનરીમાં જોવું પડે, એનું મિનિંગ શોધવો પડે. પણ હા, એ જે પ્રોસેસ છે એ થોડીક શરૂઆતમાં થોડું અઘરું છે, થોડીક આપણને મહેનત જેવું લાગે, પણ ધીરે ધીરે તમે એક લેવલ પર પહોંચી જશો. પછી તમારે ન્યૂઝપેપર વાંચતા કે કોઈ ઇંગ્લિશ બુક વાંચતા કે કંઈ પણ ઇંગ્લિશમાં વાંચતા હોય તો જનરલી તમને શું કહેવાય કે ડિક્શનરીની જરૂર નહીં પડે. તમે એનું ઓટોમેટિક તમને વાક્ય પરથી એનો મિનિંગ સમજાઈ જતો હોય છે. ઠીક છે. તો એ લેવલ પર આપણે પહોંચવાનું છે. એના માટે આપણે શરૂઆત ઇંગ્લિશ ન્યૂઝપેપરથી કરી શકો. ઠીક છે. કેમ કે ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં શું કે રોજબરોજની જે ઘટનાઓ બનતી હોય એ તમે વાંચો એટલે તમને ખબર પડે કે ઇંગ્લિશમાં કોઈ સિચ્યુએશનને કઈ રીતે વર્ણવાય, ઇંગ્લિશમાં કઈ રીતે એનું સેન્ટેન્સ બને, તો એ આપણને ખ્યાલ આવે. તો આ બધું આપણે આ રીતે શીખીશું સ્ટેપ બાય સ્ટેપ. અને જે વર્ડ્સ છે એ શીખતા જશો એટલે રોજ જે તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચશો એમાં તમને શું થશે કે બધા વર્ડ્સ રિપીટ થતા જશે, જેથી તમારું રિવિઝન પણ ઓટોમેટિક થતું જશે. ઠીક છે. તો આ જ હેતુ છે આ વિડીયોનો. તો સ્ટાર્ટ કરીએ. સ્વદેશી શુડ બી લાઈફ મંત્ર ફોર એવરીવન, સેડ પીએમ. અહીંયા કોલન છે એના પરથી એવું કહેવાય છે, આ જે વાક્ય જે છે એ પીએમ દ્વારા કહેવાય, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા, કે સ્વદેશી શુડ બી એટલે એના પર ભાર દઈને કહેવાનું કે એવું હોવું જ જોઈએ એમ. સ્વદેશી શુડ બી એ લાઈફ મંત્ર ફોર એવરીવન એટલે બધા માટે, દેશના દરેક નાગરિક માટે, કે સ્વદેશી એ એમનો મંત્ર હોવો જોઈએ, કે સ્વદેશી વસ્તુઓનો જ યુઝ કરવો જોઈએ. સ્વદેશીને એ પ્રમોટ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી. ઠીક છે. એવી આ હેડલાઇન્સ છે. અહીંયા છે, ઇટ મીન્સ એનીવન કેન ઇન્વેસ્ટ મની, વર્ક ઇઝ ડન બાય ઇન્ડિયન્સ. એટલે આ જે છે મિનિંગ આપે છે, કોનો? સ્વદેશીનો મિનિંગ આપે છે. એનો શું મિનિંગ કાઢ્યો છે નરેન્દ્ર મોદીએ? કે ઇટ મીન્સ એનીવન કેન ઇન્વેસ્ટ મની. એટલે કે સ્વદેશીનો મતલબ એવો છે કે એનીવન કોઈ પણ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. કોઈ પણ ફોરેનર પણ કરી શકે, ઇન્ડિયન પણ કરી શકે, પરંતુ વર્ક ઇઝ ડન બાય ઇન્ડિયન્સ. વર્ક જે છે, કામ જે છે એ ઇન્ડિયન્સ દ્વારા થવું જોઈએ. એટલે બેઝિકલી ઇન્ડિયન્સને જોબ મળે અને એના માટે જ આ એક સ્વદેશીને પ્રમોટ કરી રહ્યા છે. ઠીક છે. તો આગળ જોઈએ આર્ટિકલ આપણે. Prime Minister Narendra Modi on Tuesday said Swadeshi should be everyone's life mantra. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ મંગળવારે શું કહ્યું? કે સ્વદેશી એટલે કે જે સ્વદેશી આપણે કહીએ છીએ કે દેશમાં બનેલું એમ, સ્વદેશી, મેડ ઇન ઇન્ડિયા. ઠીક છે. મેડ ઇન ઇન્ડિયાની થીમ પર આ સ્વદેશી જે છે ઇન્ડિયામાં બનેલી વસ્તુઓ શુડ બી એવરીવન્સ લાઈફ મંત્ર, એટલે બધાનો લાઈફ મંત્ર હોવો જોઈએ. લાઈફનો જીવન મંત્ર એટલે કે લાઈફ મંત્ર એટલે જીવન મંત્ર બનવો જોઈએ જે સ્વદેશી છે, કે સ્વદેશી વસ્તુનો જ યુઝ કરવો. ઠીક છે. એડિંગ ધેટ એટલે કે એમાં જો ઇંગ્લિશમાં કેવી રીતે આ રીતે વાક્ય આખું હોય ને તો એને આ રીતે એ લોકો વ્યક્ત કરે, કે પછી બીજું આગળ જે બોલ્યા હોય ને એને આ રીતે, કે એડિંગ ધેટ his government's Make in India initiative has created a favorable environment for both global and domestic manufacturers. જો શું કહ્યું? એડિંગ ધેટ એટલે કે એની અંદર શું એડ કર્યું, કે જે વાક્ય બોલતા એની આગળ પછી શું કહ્યું? હિઝ ગવર્મેન્ટ મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ, એમનું જે ગવર્મેન્ટ છે એમની મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ હેઝ ક્રિએટેડ, શું ક્રિએટ કર્યું? ક્રિએટ એટલે નિર્માણ કર્યું. અ ફેવરેબલ એન્વાયરમેન્ટ. ફેવરેબલ એન્વાયરમેન્ટ એટલે કે અનુકૂળ પરિસ્થિતિ, અનુકૂળ વાતાવરણ. કોના માટે? ફોર એટલે માટે, બોથ કોના માટે? બોથ ગ્લોબલ એન્ડ ડોમેસ્ટિક એટલે વૈશ્વિક અને ડોમેસ્ટિક એટલે કે આપણા સ્વદેશી દેશનું એમ, કે સ્થાનિક એનો મતલબ થાય ડોમેસ્ટિકનું. ડોમેસ્ટિક મેન્યુફેક્ચરર્સ એટલે કે જે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરર્સ છે અને ગ્લોબલ મેન્યુફેક્ચરર્સ છે એમના માટે એક ફેવરેબલ અનુકૂળ વાતાવરણ નિર્માણ કર્યું મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવની અંદર. Today is a great day for Make in India as e-vehicles made in the country will be exported to 100 countries. આજનો દિવસ
મહાન દિવસ છે ફોર મેક ઇન ઇન્ડિયા, એટલે કે મેક ઇન ઇન્ડિયા માટે આજનો દિવસ મહાન છે. એઝ, કેમ મહાન છે? એઝ, હવે એનું રીઝન બતાવ્યું છે. એઝ ઈ વ્હીકલ્સ મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ધ કન્ટ્રી વિલ બી એક્સપોર્ટેડ, એટલે કે ઇન્ડિયામાં બનેલા ઈ વ્હીકલ્સ જે છે એ 100 કન્ટ્રીઝમાં એક્સપોર્ટ થશે. વિલ બી એક્સપોર્ટેડ, આ જે સેન્ટેન્સ છે એ ફ્યુચરનું પેસિવ છે. વિલ બી એક્સપોર્ટેડ. ઓકે, vehicles exported. The world will drive electric vehicles that are made in India. દુનિયા જે ઇલેક્ટ્રિક કાર ચલાવશે એ મેડ ઇન ઇન્ડિયાની, એટલે કે દુનિયા ઇન્ડિયામાં બનેલી ઇલેક્ટ્રિક કાર ચલાવશે. સેડ મોદી, એટલે કે મોદીએ કહ્યું આફ્ટર, ક્યારે કહ્યું? આફ્ટર ફ્લેગિંગ ઓફ મારુતિ સુઝુકીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ ધ ઈ વિટારા એટ ધી બ્રાન્ડ્સ હસલપુર ફેસિલિટી ઇન ગુજરાત. એટલે કે ગુજરાતમાં આવેલી આ જે મારુતિ સુઝુકીની હસલપુર ફેસિલિટી, હસલપુર જે જગ્યા છે ત્યાં આગળ એમની જે આ ફેસિલિટી છે ગુજરાતમાં, એ જગ્યાએ એમને ઈ વિટારાનું એકચ્યુઅલી ઉદઘાટન કર્યું. એટલે ફ્લેગિંગ ઓફ એટલે કોઈ પ્રવૃત્તિની શરૂઆત કરવી, એને કહેવાય ફ્લેગિંગ ઓફ. પછી એક વર્ડ આવે છે ઇનોગ્યુરેશન, એટલે કે કોઈ પ્લાન્ટનું ઇનોગ્યુરેશન કરવા જતા હોય ત્યારે આ વર્ડ ઇનોગ્યુરેશન વર્ડ વપરાય, કે એનું ઉદઘાટન કરે ત્યારે ઇનોગ્યુરેશન. અહીંયા ફ્લેગિંગ ઓફ એટલે કોઈ પ્રવૃત્તિની શરૂઆત કરી, જેમ કે કોઈ ટ્રેન લોન્ચ કરે ત્યારે આ વર્ડ વપરાતો હોય છે, આ વર્ડ યુઝ થાય છે કે ફ્લેગિંગ ઓફ. ઓકે, તો ફ્લેગ ઓફ એટલે કે કોઈ પ્રવૃત્તિની શરૂઆત કરવી. અહીંયા આફ્ટર ફ્લેગિંગ ઓફ મારુતિ સુઝુકી ફર્સ્ટ ઇલેક્ટ્રિક ઈ વ્હીકલ, એટલે આજે એમની ચર્ચા કરી, આજે બોલ્યા છે કે ટુડે ઇઝ ધ ગ્રેટ ડે ફોર ધ મેક ઇન ઇન્ડિયા. તો આ બધું જે બોલ્યા ક્યારે બોલ્યા? આફ્ટર ફ્લેગિંગ ઓફ, એટલે કે જે મારુતિ સુઝુકીની ઈ વિટારા જે ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર છે ઈ વિટારા એનું ઉદઘાટન કર્યું, એના બાદ જે એમને સંબોધન કર્યું છે એમાં આ બધું બોલ્યા, એમ એવું કેવું છે. My definition of Swadeshi is where money is invested by anybody but work is done by Indians. એ પોતે ડેફિનેશન રજૂ કરે છે શેની? સ્વદેશીની. એમની ડેફિનેશન, સ્વદેશીની ડેફિનેશન શું છે કે વેર ઇન મની ઇઝ ઇન્વેસ્ટેડ બાય એનીબડી, એટલે કોઈ પણ વ્યક્તિ દ્વારા ઇન્વેસ્ટ થાય ઇન્ડિયામાં, પૈસા કોઈ પણ વ્યક્તિ દ્વારા ઇન્વેસ્ટેડ થઈ શકે, પરંતુ વર્ક ઇઝ ડન બાય ઇન્ડિયન્સ, એટલે કામ જે છે એ ઇન્ડિયન્સ દ્વારા થવું જોઈએ, એને એ પોતે સ્વદેશી માને છે. ઓન સપ્લાય ચેન ડિસ્ટ્રપ્શન, એટલે જે સપ્લાય ચેનનું ડિસ્ટ્રપ્શન એટલે શું? કે વિક્ષેપ થવો, અવરોધ થવો, કે સપ્લાય ચેનમાં જે ડિસ્ટ્રપ્શન હતું એના વિશે હવે આગળ કહે છે મોદીજી. અહીંયા જુઓ, અહીંયા કોમા છે, પછી સ્ટાર્ટ થાય છે ઓન સપ્લાય ચેન ડિસ્ટ્રપ્શન, એટલે કે સપ્લાય ચેન ડિસ્ટ્રપ્શન વિશે હવે શું કેવું છે એ જોઈએ. કે Modi said India's policy decisions in the past decade are showing results. એટલે જે પાસ્ટ એટલે છેલ્લા 10 ડેકેડ એટલે 10 વર્ષ, એમ છેલ્લા 10 વર્ષમાં જે ડિસિઝન લીધા ઇન્ડિયન પોલિસી પ્રમાણે, તો એ અત્યારે રિઝલ્ટ બતાવે છે. શેના માટે? કે સપ્લાય ચેન ડિસ્ટ્રપ્શન, જે સપ્લાય ચેનમાં જે સુધારા, હવે ડિસ્ટ્રપ્શન એટલે કે જે વિક્ષેપ હતો, અવરોધ હતો, એને લઈને જે પછી જે પોલિસીસ બનાવી છે, તો એના છેલ્લા 10 વર્ષમાં જે પોલિસીસ બનાવી છે એના હવે રિઝલ્ટ દેખાય છે, એવું અહીંયા કેવું છે. થ્રુ રિફોર્મ્સ, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ, લોજિસ્ટિક પાર્ક્સ, plug and play infrastructure and conducive environment for investors, India is making its manufacturing sector globally competitive, he said. અહીંયા ફૂલ સ્ટોપ થી સેન્ટેન્સ પૂરું થયેલું, ફરીથી બીજું વાક્ય ચાલુ થાય. થ્રુ રિફોર્મ્સ, રિફોર્મ દ્વારા જે નવા સુધારા થયા એના દ્વારા, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સનો જે યુઝ થઈ રહ્યો છે, લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ જે બનાવવામાં આવી રહ્યા છે, લોજિસ્ટિક પાર્ક જે બનાવવામાં આવી રહ્યા છે, એ પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે રેડી ટુ યુઝ હોય, ઠીક છે, કે તરત જ ઉપયોગમાં લઈ શકાય એવી સુવિધાઓ, એને પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. એન્ડ કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ એટલે અનુકૂળ પરિસ્થિતિ, અનુકૂળ વાતાવરણ. કોના માટે? ફોર ઇન્વેસ્ટર, અહીંયા ફોર એટલે માટે, ઇન્વેસ્ટર માટે અનુકૂળ વાતાવરણ. આ જે બધી જ પરિસ્થિતિ છે એ ઇન્ડિયા ઇઝ મેકિંગ ઇટ્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્લોબલી કોમ્પિટિટિવ. આ બધા દ્વારા આ જે રિફોર્મ્સ થયા, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવ્યા, લોજિસ્ટિક પાર્ક બનાવ્યા, અને આ જે વાતાવરણ, કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ જે જનરેટ કર્યું, અનુકૂળ પરિસ્થિતિ, અનુકૂળ વાતાવરણ જે જનરેટ કર્યું ઇન્વેસ્ટર માટે, આ બધું જ ઇન્ડિયાને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્લોબલી કોમ્પિટિટિવ બનાવે છે, ઠીક છે, એવું મોદીનું કહેવું છે. He asked states to adopt pro-development policies and enhance ease of doing business. અહીંયા મોદીજી દ્વારા ફરી શું કહેવામાં આવ્યું છે કે he asked એટલે કે એમણે કહ્યું, એમને જે રાજ્યોને કહ્યું, શું કહેલું એમને? કે એડોપ્ટ પ્રો ડેવલપમેન્ટ પોલિસી, પ્રો ડેવલપમેન્ટ પોલિસીનું
પાલન કરો એટલે કે એમને અપનાવો. એન્ડ ઇન્હેન્સ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધારો એટલે કે જે પ્રો ડેવલપમેન્ટ પોલિસીને અપનાવી અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધારો એવું એમણે કહ્યું, એવું એમણે સજેસ્ટ કર્યું. આસ્ક મીન્સ મતલબ એવું એમને એવું કરવા કહ્યું એનો મતલબ થાય અહીંયા આસ્ક એટલે એમને મતલબ આ પ્રવૃત્તિઓ તમે કરો કે પ્રો ડેવલપમેન્ટ પોલિસી અપનાવો અને પછી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધારો એવું એમનું કહેવું છે. ઇન્ડિયા હેઝ ધ સ્ટ્રેન્થ ઓફ ડેમોક્રેસી એન્ડ ધ એડવાન્ટેજ ઓફ ડેમોગ્રાફી. ઇન્ડિયા પાસે શું છે? સ્ટ્રેન્થ ઓફ ડેમોક્રેસી, એટલે ડેમોક્રેસી જે છે કે જે લોકશાહી છે એ ઇન્ડિયાની તાકાત છે. એન્ડ ધ એડવાન્ટેજ ઓફ ડેમોગ્રાફી, ડેમોગ્રાફી એટલે કે જનસંખ્યા, આપણી જે વસ્તી છે એને ડેમોગ્રાફી કહેવાય, નંબર ઓફ પીપલ, ઠીક છે, માનવ સંખ્યા એને કહેવાય ડેમોગ્રાફી. અને ધ એડવાન્ટેજ ઓફ ડેમોગ્રાફી, ભારતને એક તો ડેમોક્રેસી એટલે કે લોકશાહીનો ફાયદો છે, એ લોકશાહી એમની સ્ટ્રેન્થ છે, એમની તાકાત, ભારતની તાકાત છે, લોકશાહી એ ભારતની તાકાત છે. અને ડેમોગ્રાફી એટલે કે જનસંખ્યા જે છે એ ભારતનો એડવાન્ટેજ છે એવું કેવું છે. ઇટ ઓલ્સો હેઝ અ વાસ્ટ પૂલ ઓફ સ્કિલ્ડ વર્કફોર્સ. વાસ્ટ પૂલ ઓફ સ્કિલ્ડ વર્કફોર્સ એટલે વિશાળ મતલબ ખૂબ બધા વર્કફોર્સ એટલે કે મતલબ કારીગર વર્ગ કહેવાય છે. સ્કિલ્ડ વર્કફોર્સ એટલે કે મતલબ જે સ્કિલ્ડ હોય, કુશળ કામદારો એવું કેવું છે. હેઝ ઇન્ડિયા ઇટ હેઝ એટલે ઇન્ડિયામાં ખૂબ વિશાળ પ્રમાણમાં જે સ્કિલ્ડ વર્કફોર્સ છે એ છે દેટ ક્રિએટિંગ અ વિન વિન સિચ્યુએશન ફોર એવરી પાર્ટનર. એટલે કે આ જે પરિસ્થિતિ છે કે ઇન્ડિયા પાસે જે એક તો ઇન્ડિયાની સ્ટ્રેન્થ ડેમોક્રેસી એની સ્ટ્રેન્થ છે, પ્લસ જનસંખ્યા એ આ એડવાન્ટેજ છે, પ્લસ બીજું શું કે સ્કિલ્ડ વર્કફોર્સ છે વિશાળ પ્રમાણમાં, વાસ્ટ પૂલ ઓફ સ્કિલ્ડ વર્કફોર્સ કે જે કુશળ કારીગરો છે એ શું બનાવે છે કે વિન વિન સિચ્યુએશન, જે પાર્ટનર છે બધા જે ઇન્વેસ્ટર હોય ને બધાને માટે એક વિન વિન સિચ્યુએશન બનાવે છે એવું અહીંયા એમનું કહેવું છે. The PM said mission manufacturing is now a priority. PM એ કહ્યું મિશન મેન્યુફેક્ચરિંગ જે છે, મિશન મેન્યુફેક્ચરિંગ એટલે કે અહીંયા બેઝિકલી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને એ લોકો ઇમ્પોર્ટન્સ આપવા માંગે છે. ઇઝ નાવ અ પ્રાયોરિટી એટલે કે પ્રાથમિકતા છે. હવે મિશન મેન્યુફેક્ચરિંગ જે મિશન છે એ હવે પ્રાયોરિટી છે. ઇન્ડિયાઝ ફોકસ વિલ શિફ્ટ ટુ ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડિયાનું ફોકસ હવે ઇન્ડિયાનું ધ્યાન એનું ફોકસ વિલ બી શિફ્ટ ટુ, ક્યાં શિફ્ટ થશે, ક્યાં જશે? ટુ ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ. ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રી એટલે આધુનિક ઉદ્યોગ યા એને કહેવાય કે જે આવનારા સમયમાં જે ઉભરતા ઉદ્યોગો છે એના ઉપર એનું ધ્યાન જશે. 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ આર અબાઉટ ટુ ટેક ઓફ. અહીંયા અબાઉટ ટુ એટલે કે શરૂ થવા જશે, કંઈ ક્રિયા શરૂ થવા જતી હોય ત્યારે અબાઉટ ટુ નો યુઝ થતો હોય છે. આ વર્ડ ખાસ યાદ રાખજો. અબાઉટ ટુ એ ઘણી જગ્યાએ યુઝ થતો કે હવે એ શરૂ થશે એવું બતાવવા માંગે. આર અબાઉટ ટુ એટલે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, અહીંયા 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ એ શરૂ થવાના છે. અબાઉટ ટુ ટેક ઓફ એટલે કે શરૂ થવાના છે. એન્ડ એફર્ટ્સ વિલ બી મેડ ટુ એડવાન્સ ધ સેક્ટર, અને એ સેક્ટરને એડવાન્સ ધ સેક્ટર એટલે કે એ સેક્ટરને આગળ લઈ જવા માટેના પ્રયત્નો પણ થશે એવું છે. Recalling his proposal to convert old vehicles and ambulances into hybrid EVs, Modi commended Maruti Suzuki for developing a prototype in 6 months. Recalling his proposal એટલે કે એમણે મોદીજીએ શું યાદ કર્યું કે જેમને પ્રસ્તાવ મૂક્યો છે મારુતિ સુઝુકી આગળ. કેવો પ્રસ્તાવ? ટુ કન્વર્ટ ઓલ્ડ વ્હીકલ્સ એટલે જૂના વાહનો અને એમ્બ્યુલન્સને કન્વર્ટ ઇનટુ, શેમાં કન્વર્ટ કરવાનું? કે હાઇબ્રિડ વ્હીકલમાં કન્વર્ટ કરવાનું. હાઇબ્રિડ વ્હીકલમાં કન્વર્ટ કરવાનો એમનો જે પ્રસ્તાવ હતો એ એમણે પહેલા મૂક્યો છે, જેને એ યાદ કરીને એમણે શું કર્યું? કમેન્ડેડ મારુતિ સુઝુકી ફોર ડેવલપિંગ અ પ્રોટોટાઇપ ઇન 6 months. કમેન્ડેડ એટલે કે વખાણ કરે. કોના વખાણ કર્યા? મારુતિ સુઝુકીના વખાણ કર્યા, જે પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ કરે. પ્રોટોટાઇપ એટલે કે એક મોડેલ રજૂ કર્યું, એક વાસ્તવિક મતલબ ગાડી કોઈ બનાવતા હોય એના પહેલા કોઈ બી મતલબ પ્રોટોટાઇપનો મતલબ શું કે એ રિયાલિટીમાં બને, કે રિયલી એક્ઝિસ્ટિંગ મતલબ યુઝ કરવા માટે એ રેડી હોય એના પહેલા એક પ્રોટોટાઇપ મોડેલ બનાવીને પ્રોટોટાઇપ કહેવાય કે મોડેલ બનાવી ગયું. એવું મોડેલ બનાવ્યું 6 મહિનાની અંદર. પ્રોટોટાઇપ ડેવલપ કર્યું 6 મહિનાની અંદર, જેના મોદી સાહેબે વખાણ કર્યું. તો આ હતો આર્ટિકલ. ઠીક છે, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મોદીજી આજે મારુતિ સુઝુકીની ઈ વિટારા છે એને ફ્લેગિંગ ઓફ કરે છે, એટલે એની શરૂઆત કરાવે છે, એ જે એને લોન્ચિંગ કરાવે છે. ઠીક છે,
તો આ હતો એક મતલબ તો આ એક ટોપિક હતો, મતલબ એક આર્ટિકલ હતો જેને આપણે ઇંગ્લિશનું ગુજરાતીમાં કરીને આપણે સમજ્યા, એના જે ઇંગ્લિશ વર્ડ્સ હતા એ પણ સમજ્યા. તો આઈ હોપ જાતે પણ આ રીતે તમે પ્રેક્ટિસ કરો ન્યૂઝપેપરમાં કોઈ આર્ટિકલ, એના ઇંગ્લિશ વર્ડ્સ જે છે એ લખો, એનો મિનિંગ લખો, જેથી તમને શું થાય કે યાદ રહેશે, લખશો તો યાદ રહેશે. અને વારે ઘડીએ પછી શું થશે કે ન્યૂઝપેપરમાં આવતા રહેશે એટલે તમને પછી શું કે બહુ યાદ કરવાની જરૂર નહીં પડે, તમને ઓટોમેટિક બધું યાદ રહી જશે. એટલે ન્યૂઝપેપર વાંચવાની થોડી હેબિટ હોય તો એ બહુ સારું છે, અને હેબિટ ના હોય તો હેબિટ ખરેખર પાડવા જેવી છે, એવું મારું સજેશન છે. ઠીક છે, તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ વેરી મચ.